મોબાઈલ ની સ્ક્રીન ભલે તૂટી જાય પણ ધૂમો મારીને સબસ્ક્રાઇબ કરી નાખજો. આંગળી મારી દો ફટાફટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શીરાનું શાક ન થાય અને આકાશભાઈ ની તો વાત જ ન થાય. વાહ ભાઈ વાહ. જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા ને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે મિત્રો આપણે ઉનાળાની આ ગરમીમાં આપણે ઉનાળો તો બહુ જોયો ને આપણે ઘણી બધી જગ્યાએ તમારા માટે દરરોજ કંઈક નવા વિડીયો લઈને આવતા હોય છે. અને ભાઈ આજે આપણે જવું છે ભાઈ સ્વિમિંગ પુલમાં. અને સ્વિમિંગ પુલ આવેલું છે ભાઈ મજેવડી ગામમાં. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને આપણી સાથે આપણા મિત્રો છે. શું કહો ભાઈ તમે? બસ જલસા, આજે તો નાઈટ બતાવું છે. પછી આ ભાઈ પણ છે. શું કહો ભાઈ? કાઈ નહીં, એન્જોય યોર લાઈફ, એન્જોય કરો તમે. તો ભાઈ અત્યારે આપણે હાઈવે ઉપર છે ને, તો ચાલો આપણે અહીંયા જઈએ ને પછી તમને દેખાડીએ કે સ્વિમિંગ પુલ કેવું છે, હવાય એવું છે કે નથી હવાય એવું. અને તમને અહીંયા જોઈને હંધુય દેખાડવાના છે. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે દરરોજ તમને કંઈક નવા વિડીયો જોવા મળતા રહે. તો ચાલો આપણે જઈએ. આપણે અત્યારે સ્વિમિંગ પુલ પાસે પહોંચી ગયા છે ને ભાઈ, અહીંનો તમે માહોલ જોઈ શકો છો અત્યારે. અને સામેની સાઈડમાં છે ભાઈ વિશાળ પુલ. અને હાલો આપણે અહીંયા જઈને પછી તમને દેખાડીએ કેવડું મોટું પુલ છે. તો તમે જોઈ શકો છો ભાઈ કે કેવડું મોટું સરસ મજાનું પુલ છે આખે આખું. અને આ બાજુ જોવો ભાઈ એક કુંડા અને સામેની સાઈડમાં એક કુંડ છે. અને એક કુંડ જોઈ શકો છો તમે ભાઈ કે આ બાજુ છે. અને પુલ તો તમે જોવો આખે કેવડું મોટું છે. અને ભાઈ આ બાજુ જોઈ શકો છો અત્યારે ઘેટા બકરા ચરાવવા માટે આવ્યા છે. અને આવી કંઈક જગ્યા છે. અને સામેની સાઈડમાં આપણે ગાડી પાર્કિંગ કરી છે. અને હવે આપણે જઈએ ભાઈ આમાં અંદર અને જોઈએ આગળનો માહોલ કેવો છે. અને પાણી પણ તમે જોઈ શકો છો ભાઈ કે મસ્ત પાણી છે. તો આપણે અત્યારે ભાઈ સ્વિમિંગ પુલમાં મસ્ત મજાના નાયા ને ભાઈ અદભુત અહીંનું તો ભાઈ સ્વિમિંગ પુલ છે. અને આપણા મિત્રો આપણે શું કહે ભાઈ, શું કહો તમે? કાઈ નહીં, નાઈસી અને એન્જોય કરીશી. આ ભાઈ આપણે રાજભાઈ છે જો એ ડૂબકી મારી ગયા અંદર. અને હાલો ભાઈ તમને આગળનું પુલ દેખાડીએ. આગળ પણ બીજું એક પુલ છે. અને વાડી જેવો વિસ્તાર છે આખો, વાડી વિસ્તાર. અને વાડીની વચ્ચે આવેલું છે મજેવડી ગામ. 3 કિલોમીટરના અંતર ઉપર. અને 3 કિલોમીટરના અંતર ઉપર તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાનું પુલ છે આખે આખું નાવા માટેનું. અને રાજભાઈ જોવો ભાઈ વાથી જોવે છે. અને આ બાજુ ભાઈ એક ભાઈ છે. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે ભાઈ તમને દરરોજ કઈક નવા વિડીયો આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહે. આમેય પણ આપણે તમને દરરોજ કઈક નવા વિડીયો દેખાડતા હોય છે. આપણે તમને જોવો કે પેલા જ કીધું કે અહીંયા ભાઈ સરસ મજાના આંબા ને એવું છે. અને ભાઈ પુલની વાત કરીએ ને આ સ્વિમિંગ પુલની, તો ભાઈ પુલ તો ભાઈ ગજબનું બહુ મોટું પુલ છે. છેલ્લે ને અહીંથી સ્ટાર્ટ થઈ જાય એટલે બહુ આમ મસ્તની જગ્યા છે. જો આ બાજુ અહીંથી સામેની જોયેલી ચેન્જિંગ રૂમ છે ત્યાં સુધીની જગ્યા. અને ત્યાં પછી સામેની સાઈડમાં એક ગોળ પુલ આવેલું છે ભાઈ મસ્તનું છે. આપણે આ ભાઈ છે ને એક ડાયલોગ મારવાનું કહે છે. ડાયલોગ મારો તો તમારો ભાઈ. ક્યુ ડાયલોગ? તમે કહેતા હતા શીરાનું શાક ન થાય અને આકાશભાઈ ની તો વાત જ ન થાય. વાહ ભાઈ વાહ. આપણે આ ભાઈ આપણા ભેગા આવ્યા છે, આપણા ભાઈબંધ. અને ભાઈ એને કેવો ડાયલોગ માર્યો, તમને પણ મજા આવી છે ભાઈ સાંભળવાની. બાકી ભાઈ અમે રાજભાઈ જો આ રાજભાઈ છે. શું કહો રાજભાઈ તમે? બસ જલસા, એન્જોય જ કરવાની છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ભાઈ હંધાએ કહી દીધું, હવે તો ફટાફટ સબસ્ક્રાઇબ મારી દો. અને જો ભાઈ અહીંથી એક આ નળ છે, ત્યાંથી પાણી ચાલુ જ છે અત્યારે. અને સામેની સાઈડમાં છે ભાઈ આ જે વાડીવાળા ભાઈ છે એ બેઠા છે. જોવો તમને દેખાડી દઈએ. બે ભાઈ અત્યારે બેઠા છે.
અને ત્યાંથી ટિકિટના પૈસા દઈ રોકડી પછી અંદર આવવાનું છે. ત્યાં સુધી નહીં, પણ આપણે તો જ્યારે આવ્યા ત્યારે ત્યાં કોઈ હતું નહીં, પણ આપણે અહીંયા આવીને નાવા માંડ્યા. પછી આપણે આવ્યા ત્યાર પછી આપણે એને પૈસા જમા કરાવી દીધા. શું કહે ભાઈ, પૈસા જમા હા કરાવી ભાઈ દીધા? કરાવી દીધા. હા ભાઈ હતા નહીં, પછી આપણે આવ્યા એટલે પૈસા દઈ દીધા. તો હાલો હવે આપણે જઈએ ભાઈ પાછા નાવા અંદર, અને તમને બધાને પણ દેખાડીએ કે કેવી રીતે નાવાનું છે. તો આપણે અત્યારે પુલ ની અંદર આવી ગયા છે ને તમે જોવો કે હવે આપણે કેવી રીતે નાહીએ છીએ. મસ્તનું અંદર પાણી છે. ઘણી બધી જગ્યાએ છે ને ભાઈ કેમિકલ વાળું પાણી હોય ને, પણ અહીંયા ઓછું કેમિકલ છે. થોડું કેમિકલ તો ગમે સ્વિમિંગ પુલમાં નાખતા જ હોય, પણ આ જગ્યા ઉપર થોડુંક ઓછું કેમિકલ નાખેલું છે, એટલે ભાઈ મજા આવે છે નાવાની. ઓકે કરો. ઘણા બધા તમને કીધું તો હજી તમે યાર થતા જોવો જ છો. એમને સબસ્ક્રાઇબ તમારે મારવું જ છે કે નથી મારવું? તમારી મોબાઈલની સ્ક્રીન ભલે તૂટી જાય પણ ધૂમો મારીને સબસ્ક્રાઇબ કરી નાખજો. આંગળી મારી જ દો ફટાફટ. બાકી એન્જોય. પૈસા લે તો વસૂલ કરી નાખો. પૈસા લે ને તો અત્યારે જ વસૂલ કરી નાખાય. હવે છે ને આપણે એક ઠેકડો મારવા જઈ રહ્યા. ઠેકડો મારે છે ભાઈ. આકાશભાઈ ઠેકડો મારે છે. આકાશભાઈ ઠેકડો મારી રહ્યો. ચાલુ છે બાપુ. મારી રાહ હતી ને, આવી ગયો. હાલો. તમે મને તો ઓળખતા જઈશો કેમ કે ઇન્સ્ટાગ્રામ માં તો હું ફેમસ છું. વેલકમ ટુ. તો હું હે ને ભાઈ આ બે છોકરા હે આપણે છોકરા નથી ભાઈ, આ દોસ્તારો છે ભાઈ. આપણે એને નવરાવા લઈએ. અમે તમને લઈ આવ્યા. હવે આમાં કાયમી કઈક નવા વિડીયો આવવાના છે. બર્યો કેમ કે કઈક નવું ચાલુ કર્યું છે. આ ભાઈ હાવ ખોટું બોલે હો. હું એને લઈ આવ્યો છું આપી. આ ભાઈ નથી લઈ તમને શું લાગે હું તમને દરરોજ કઈક નવું દેખાડતો હોય, એટલે આજ કઈક અદભુત મારે કરવાનું છે તમારે હાથું. 4-5 દિવસથી આપણે કઈ વિડીયો નહોતો નવા લઈએ, કેમ કે તમે ઘણી બધી જગ્યાના દર્શન તો ઘણી બધી જગ્યાના તમે દર્શન તો કર્યા, પણ મને એમ થયું કે ઉનાળો હતો ને તો કઈક એવું મસ્તની જગ્યા લઈ આવી કે ત્યાં તમને છે ને ભાઈ નાવાની કઈક મજા આવે અને ઉનાળાની ગરમીનો તમે આનંદ માણી શકો. તો આપણે આ એવી જગ્યા છે. તો હાલો હવે નાઈ બતાવી. Enjoy. આ મજા આવ્યો ભાઈ ગજબ. તમે કોકિંગ જાઓ નાવા. તમારે પણ જો આ એડ્રેસ જોવું હોય ને તો જુનાગઢમાં આવેલું છે, અને જોવું હોય ને તો વિડીયોના લાસ્ટમાં બતાવે, એટલે તમને પણ આપણે દેખાડશું. આમ તો તમે પહેલા જ આપણા વિડીયો ચાલુ થયો ત્યાંથી તમને આપણે ઘણું બધું કીધું, એટલે કદાચ ઘણા બધાને ખબર હોય છે અને ઘણા બધાને નથી ખબર, તો આપણે તમને લાસ્ટમાં દેખાડી દઈશું આખું એડ્રેસ, એટલે તમે અહીંયા આવી પહોંચો અને મોજ કરો કંઈક અદભુત. 1.5 કલાકના નાવાના 100 રૂપિયા. હાલો ભાઈ હું ઠેકડો મારું છું. આકાશભાઈ હું ક્યાં વયો ગયો લાવ તમને મૂકીને બેહીને. તમારે અહીંયા ઉતાર દો.
જો ભાઈ અત્યારે નંદાઈ નાઈ ગઈ અત્યારે પાણી જો મસ્ત ની ભાઈ કઈક અલગ જ મજા આવે રો ભાઈ. તમારે પણ આવવું હોય તો તમે પણ પહોંચી જ જજો. તમને હે ને ભાઈ અત્યારે એક અદ્ભુત વસ્તુ દેખાડવા જઈ રહ્યો તમે જોવો ભાઈ આ જીવડો અત્યારે આમાં જાય છે પાણીમાં. જો આ જીવડો છે જો આ જીવડો હે ને ભાઈ પાણીમાં હમણાં ધીરે ધીરે કરતો અંદર જાય પછી આ આમાં નાય છે. જો જીવડો જાય છે પાણી માટે પછી તમે એમાં નાવા નાખો. મને તો ફૂલ કરતા આવડે છે. ચેમ્પિયન છું. ઇન્ડિયન ક્રિકેટ ચાલુ છે હા હું કેહો મારો વિડિયો ના લીધા ને હરખો યાર. જો તમને તરતા ના આવડતું હોય ને તો હું તમને ટ્રીક શીખવાડું. તમે અંદર પડી જાવ ને તો કાંઈ કરવાનું નહીં, નાક બંધ કરીને આમને આમ રહેવાનું. જો ભાઈ આવી તમે કઈ આપણે આફેડા ઉપર આવી જાવ. અરે મારે માર ભાઈ ઠેકડો. आज हम स्विमिंग सीखेंगे. आज है हमारा पहला दिन. तो आप कमेंट में कहना मैं अच्छी स्विमिंग करता हूँ. એ ભાઈ લે પૈસા. ભાઈ ઠેકડો મારીને અંદર કરી ગયા છે. હવે પાછા નીકળે તો એની સાચી વાત. જો આ વચ્ચે નીકળ્યા છે. તો આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે ને આશા કરીએ છીએ કે ભાઈ વિડીયો તમને ખૂબ સરસ મજાનો પસંદ આવ્યો છે ને દરરોજ કંઈક આપણી આ ચેનલ ઉપર નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પેજ ઉપર જોતા હો તો ત્યાં પણ ફોલો કરી લેજો એટલે દરરોજ તમને કંઈક નવા વિડીયો જોવા મળશે. અને આપણે અરમાનભાઈ છે શું કેવો ભાઈ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો. અને આપણે રાજભાઈ છે શું કેવો રાજભાઈ તમે અરે મોજે જ આવી ગઈ હું નાઈ અને નહીં. આ છે ભાઈ ઓનર શું કેવો ભાઈ ઓનર તમે મજેવડી ગામમાં સ્વિમિંગ પુલ છે, તમને મજા આવે તો આવવાનું. મજા આવી ને તો ભાઈ ને કેવું છે કે ભાઈ મજા આવે ને તમને તો આવવાનું, ન મજા આવે તો ઘેરે તમે બરોબર. એટલે દરરોજ કઈક નવા વિડીયો જોવા માટે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી.